ગાઈસ અમે અરે સાહિલ ભાઈ તો દોરાઈ કે તું માં જેવડ્યું છું દોરાઈ તો અને આ કુસ ખટારો એટલે તું અમે ઘેર થી આયા બીજે ચોઈ આયા ચોજી હેતલ મની આયો તો હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો એન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ ચાંદ પરોઠો હતા થોડી ભૂખ લાગે એટલે પરોઠો ખાઈ લઈએ જોડે જોડે તનો એ તનો ગુડ મોર્નિંગ શું કરો છો રમો છો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી એ ભાઈબંધ તમે શાક બનાવો અને પાછું હું જો તાની મમ્મી પપ્પાને વહેલો ચોક કોમથી જશે કોમથી એટલે સમજી જો જવા કહેવાય એવું નહીં કન જશે અમારો ભાઈબંધ નહીં ગયો અમારો ભાઈબંધ તો નહીં ગયો ભાઈબંધને ગમતું જ નહીં ગાઈસ અમાર ફેરું સામુ હે સામુ હો આ ફેરું તમ ભાગો હો આ બે ગણા હન કાયમ ભાગ જ કરે જો 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 એ હું ખબર નહીં આ બેના હું વેકવાનું હા છેલ્લા યાદદારે બહુ બોલ કરે અને ગાય જોવા કપડાં તો ધોવાઈ ગયા પણ થોડા ઘણા બાકી રહ્યા છે એવા જોઈશું અને આવ્યો પણ વાતો કરો માહિતી તારું રમો કૈલી બૂન ચા ગરમ કરો ખેતરી મજાનું તું બાય એટલે શિમલા જેટલું ખાવા બનાવી દીધું શાકે બની દીધા ભાઈ જો બાપા એકન બે બાલી એકન બે કૈલી માસી એકન બે ઊંઘ્યો છે અને તાનું અને માહી રમસ સાહિલ નહીં બોલો તો જશે હેતલ ભાભી ઓનલાઈન સાહિલ નહીં જતા રહ્યા ચોકી ખબર નહીં આપણે એવું પૂછીએ નહીં ચો જાય એ પણ જતો રહ્યો અને શિલ્પા બેન હા ને લોકડો ધોવા બેસી જશે તાન બહુ જ જાય એટલે હા અડધું આઈન કરે અને અમારે તન્યો લંગડી શીખી જો ઓહો અમારે તન્યો લંગડી શીખી જો હા કર ઈ કોણ આયો તાર પપ્પા આયા તો જ ઓ અલ્યા તાર પપ્પા આયા અલ્યા સાહિલ કાકો આયો જો તું સાહિલ કાકો આવી ગયો નાયો જો આવ્યો કાકો આવ્યો પણ ટેન્ટ હાઉસમાં પી ગયો પાછો ને બોલો યાર આવી ગયો બોલો તો હિતલ ભાભી વન મૂકીને આવતો રહ્યો અને તનું કાઈ થઈ જાય છે હા બીવડાવા ચાવી જ કોને કરે પાઉ પેલી હરી જેમ કે પપ્પા કોને કરીએ બોલો તો હેતલ ભાભી વન મૂકીને આવતો રહ્યો કેમ કે એ વન જોડે રહેશે પણ મૂકીને આવતો રહ્યો એને લેવા જવાના છે લઈ આવશે કાં તો મૂકવાના હાથ મૂકી જાય ને આમાં તને મારો દીકરો લંગડી શીખી જાય ને તે લંગડી લે કરે છે હા પડી કોંદો પડ્યો હો તો પડે ને મેં તો કેમ હું પડે કો ખાવ છું કે ખાવા જ પેલો અંદર પડ્યો હો જો લંગડી લેતો જાય તે એ આયો હવે તો ઉતારી ના આઈ ગયો લંગડી લઈને ભાઈ બંધો આઈ ગયો મારો ગાઈસ અમે નવી બતલાયા તમે લઈ લો કે લેવો તો લઈ લો फिर तो दबाओ तो अही दबावा अही दबाओ तो अही दबा और करे और पड़ियावा और करे और पावा ता और करे तो सावा और खाली सॉरी सोचे तो જો ગાઈસ અમાર તાનું બોટલ લાવી તમને શીખવાડે કે ચમનું પાણી પીવાનું અને મમ્મી ચોજી છે જો અને અમારે પોતાનું હે ને બોટલ લાવે છે નવી તે તમને શીખવાડે પાછી મને એમ કે તમારા ભાઈ જોડે છે પછી કે હું લઈ આપે કે પાણી જે પીવાની સ્ટાઇલ એની અલગ છે બસ બહુ પાણી ના પીવાતું હોય
પણ મારી બકરી જો ચેવો પહેલા પીપી કરી જો પહેલા પીપી કરી એવું કર્યું હા લુકેલા મમ્મી રૂમાલથી લૂકી દેવાનો ગાઈસ હવે નહીં લીધું હવે નહીં ખાવાનું સીધું હવે ખાવાનું કાઢ્યા લશે મમ્મી આનું શાક બનાવીશ આજે લીલી ડુંગળી અને બટાકા કે લીલી ડુંગળી બટાકા અને પરોઠા ખાવાનું જ બની ગયું પણ હું મોડું કહું મારો ઠેકાનો કોઈ હોતો જ નહીં ખાવાનો ટાઈમિંગ કોઈ નક્કી જ નહીં મારો તો ભાઈ આપણે જવાનું છે હવે થોડા કોમથી બહાર યાર ખાઈને નીકળી જશે ગાડીએ ફટાફટ સાફ કરી નાખી ગાડીએ દૂર દૂર હતી કોમ બોમ પતાવી દઈએ પછી આપણે આવીએ ઘેર તો ગાઈસ શાક આવીશું અમે જઈએ શાક લેવા પણ અમારે તનો જો ચલો સબ્જી લેવા શું લાયા ભાઈ હો આયો શું લીધું લીલી બીજું ગાઈસ હું લઉં છું વટોના પછી કુબીનું હા કુબી 30 રૂપિયા કિલો તે કીબુર તો મારે પણ લેવું મારા ફૂલ લેવાના બાપા ટકા હુआ 30 ના કિલો લે કરીએ ને 2 કિલો કરી દે લેવું શાકભાજી લઈ લ્યો તો ગાઈસ અમે આ તો શાકભાજી લેવા અને અમાર તનોરી હયો સ્કૂટર ચલાવવા શાકભાજી લેતા લેતા હા ને એનો ઓટો ખવડાવવા બહુ કરી ચલો અંછા આવી જા તનાન જોડે ચાર્જિંગમાં મેલ્યું શક નહીં મેલ્યું એ ખબર નહીં ભાઈ તમારી ડેકી ખુલ્લી હે ભાઈ બંધ ચપ્પલ કાઢ દે ને કાઢ દે પાછા મેળ લ્યો જા દે ભાઈ ભાઈ કઈ ખાડો આવે છે હા તા ખાજી આવ પેલી શાકભાજી લઈ લ્યો ભાઈ જોડેથી હા લઈ લ્યો આહિલ ભાઈ આવે છે ચલો રેસ લગાવશો તમે કાકા બે તો ગાઈસ જો અમાર તનુ અને સાહિલ ભાઈ બે રેસ લગાવ કોણ પેલું આવે હે તનો તનો आई ना क्या हुआ तो गैस जो हमार तनो से ऊपर मन जोड़े लઈને હેડા ચો મેર થાય આ ભાઈ લા એમનું સ્કૂટર જોઈ ની ને આ રિયો સ્કૂટર આજે બહાર કઢાવ્યું કેટલા દારાથી મેં પર રીતે જો હાય ગાઈસ કરો ચલા ચલા हाथ तो छोड़ो चलाओ चला चलो जो स्कूटर बूटर आवे हाय गाइस सिस्टम फाड़ देंगे हम क्या बात है हाँ बैठो लोगन તો ગાઈસ હવે કોમ પતા દીધું કોમ પતાવતો હોજ પડી જશે ને હવે ઘેર જઈએ છીએ આપણે આ તો ચારનો હું ને હવે હોજ પડી જઈ જો ને હવે ઘેર જઈએ છીએ તો ભાઈ આપણે પહોંચી જશે હવે ઘેર તાનો મમ્મી આવી મોમ આયા મમ્મી નહીં આવી બધો આવી ગયો હેતાન બોલાવી દીધી તો ચાનો જ તો પછી પત્યું હમણાં થોડી વાર પહેલા જ પત્યું કોમ પછી આવે મમ્મી હેને જો લઈને તાનું કરશો હવે બાપા બે હા બાપાને કે બાપા મેદોની જઈએ હા એકન ભાઈ બોન બાકા છે આ લાલ ધુરાલ આ પાપા જો આ બાજુ આલી જ તો દુરાઈ કે તું માં જેવડ્યું છું દુરાઈ તો ચલ મોટી છે આ હું મેલે હા લાફો મારવા કે તાકાત છે પૂછો દો તાકાત છે ચો જવાન કે ચો જવાન કહું
અલે આ ધુરતન લાવ લુગરો વારવા જાન કે હા હા બે જણા બાકસ હેતલ ને નહીં મારતો ચમ કે હેતલ કહી દે રાજ રાજ રખાય મને કોઈ ખબર નહીં એટલે મને દે દે જ કરે આવજો આવજો મહેમાન બાકસ બે બુનો હેતા આવજે આવજે મની આવજે બેસ મની બેસ ના જીસે બી હું કહેવાય મની જીસે બી કહેવાય મની ને જીસે બી હું લાવવાનું છે જીસે બી લાવશે મની જીસે બી લાગે પોતે જ જીસે બી છે અને આ કું છે ખટારો એટલે તું આવ્યો જીસેબી પાછો ખટારો પાઉ જીસેબી ભાઈ હવે જઈએ છીએ અમે મેદોને બોલો બે જણા આળા પોચ થઈ જશે બીજા બધા મેદોને રમશે રમશે એટલે 4-5 જણા જ રમતા હશે બીજું વધારે કોઈ નહીં રમતો એવું કેવું બોલા હશે બધા બોલાને કેવું બધા હશે જોઈએ છે કે નહીં એ અમે મેદોને આવ્યા ને તો અમારે અમે જોયું કે અમારે તનુબેન ને મમ્મી આવી છે તમારે પહેલા આવી ગયા અમારે પહેલા આવી જશે હા હવે અમે ઘેર થી આયા બીજા ચોઈ આયા હોય અમે દર્શક બની મેચ જોવા આવ્યા સીતારામ પારવા અને બેટિંગ કોણ કરે હા સલ્લુ કાકા ચલ્લુ કાકા મારો ટર્ન્યો તો ભાઈ ટીમ પાડીને રમીએ છીએ સાહિલ ને બોલો એક ટીમમાં છે હું આમની ટીમમાં છું સાહિલ એવાને તો રન મારી દીધા 3 ઓવરમાં 50 જેવા હવે બોલો બેટિંગ કરવા આવી જાઓ તો ગાઈસ અમે જઈએ છીએ હવે ઘેર અને મલિકભાઈએ ફોન અમારી જોડે મોકલાય છે ચાર્જિંગ પતી જીતું એટલે તો ગાઈસ ફાઇનલી અમે ઘેર પહોંચવા આવી જાય ગાઈસ આપણે મેચ અમીને આવી જશે ઘેર અને ઘેર આવીને જોયું તો બને છે શું બને છે વડો વડો મની હેતલ કૈલી માસી પાપડ તર ના બે વડો બનાવો વડો જ કહેવાય કૈલી માસી વડો જ કહેવાય પછી બીજું કોઈ કહેવાય ને એવું કહેવાય ને ઢેબરાય કહેવાય ના ના પાપડ જ કહેવાય બીજું કોઈ ના કહેવાય ભાઈ અમારે તનુ એકલો પાપડ ખાય મને નહીં ખવડાવ હા નહીં ખવડાવ મન કોઈ નહીં ના બોલો તો પણ હું તો તારો પાપડ ખાવાનો હા ને એટલું બોલતો નહીં બોલે પપ્પા બોલો ખા બે મમ્મી ફોન જોવા પાપડ કેવું આવો પાપડી કોઈ આવો પાપડ ખાવાથી કોઈ આવો કશું ના આવે શું થાય ભારે ના થાય તો પાપડ જેવું હોય થોડી ભાર થતો હોય વાત કરે છે કૈલી માસી જો ખાલી કૈલી માસી પાપડ બાપડ આ સાઈડ વડો બનવાનું ચાલુ થઈ જશે ઢીબરો વડો જે કહેવાતો હોય કહેવાય ખાવાથી કોમ રાખવાનો કે હેત હા મણી ચોજી હેત મણી આઈ રહ્યો ના પેલા પાપડ ખાઈ લઈએ પછી વડો ખાઈશું મસાલો નાખ્યો ખરો મસાલો નાખ્યો ખબર પકોડીનો મસાલો પકોડીનો જો હા ને પકોડીનો મસાલો નાખ્યો જો પાછો જોજે બે જણો હું આવ્યો તે ભાઈ અમાર બોલો મરચું વાટે છે વલાદ ના જમાઈ મરચું વાટે છે હું વલાદ જાય મરચું લઈને આવા ફેર લઈને નહીં આયા હતા આ ફેર નહીં લાય એટલે ને બોલા ભાઈ વાટે છે જોતા અપાવ કરે મરચું વાટા જો પાછું બોલા મરચું બહુ ભાવે છે એક સાઈડ રોટલી બનાવે હા ને પાપડ તરાઈને કૈલી માસી રોટલા કરવા આવી ગયા અને અમને પાન નહીં આવે ચમકા હજુ વધારે બહુ છે ચોઈ પાર આવવાનો ભાઈ અમાર તનુની વાતો હોબરો શું ખાતા હતા કાલે તમે પાસ્તા પપ્પા બનાતા હે ને ભાઈ તમે સોરીને ચમ એવું કરો છો પોપરિંગ એના જેવું લાગે એના જેવું લાગે છે જો પણ તો પોપરિંગ લાગે છે
પેલી ઓગળી ભરાઈને ખાવાના ને કે એમ જેવી શકે. ગાઈઝ આપણે હવે ખાવા બેસી જશે બટાકાની લીલી ડુંગળી અને ખીચડી અને વડોન પાપડ અત્યારે વડોય બનાવ્યો. ગાઈઝ બધોય ખાવાનું ખાઈ લીધું, વાહને ધોવા ગયો અને હજુ હેતલ અને મનીને હજુ પાન નહીં આજો તો આથી બધો વાહને લેવાઈ ગયો, ખાવાનું ખવાઈ ગયો, તપેલો મુકાઈ ગયો અને હજુ હેતલ બાલી ઓલી રોટલા બનાવશે. આના કહેવાય મેથીના રોટલા બનાવ. આપણને તો ઓછી ખબર પડે બધી, ખાલી આપણે તો ખાવા જ કોમ રાખવાનું. આપણો ડે બોનો પૂરો થયો. તો ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર આવે તો સબસ્ક્રાઇબ કરો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય બાય.